બસમાં જ અને આવતા હોય બસમાં તો ગાય મમ્મીને તો જઈને આવી ગયો છે મમ્મી બરસ છે છોણ તો ગાય સવારમાં મમ્મી ધોવે છે વાસણ મમ્મી ગુડ મોર્નિંગ તો ગાય મમ્મી તો ઉતાવળમાં વાસણ ધોવે છે મમ્મી શું જવાનું છે હા તો ગાય મમ્મી જવાનું છે મામાના ઘરે નહીં મમ્મી શું શું મિલવા એ ગોમમાં આવો પણ મારા 4 વાઢવાય છે ને હજી વાઢી દઉં તારું કે હજી તું એમ કર તું આ મમ્મી તો જીરે ઠુમડો પપ્પા હસી એને ગઈ બાકી ગયા છે પોચ ને મમ્મીને આવી ગયો છે મામાના ઘરે જઈને મમ્મી જઈને આવી ગયો હા બસમાં જ અને આવતા હોય બસમાં તો ગાય મમ્મીને તો જઈને આવી ગયો છે મમ્મી બરસ છે છોણ અને ખાવાનું લાવે હા બીજું કોઈક ના લાવીએ પાપડી બાપડી લાવો તો થોડું સારું હતું સફરજન ઓછો ભાવ અને પેલા પોણી છે એમ ચોથી પર લાવ તો પાપડી સારી ભાવે પાપડી લેવાની હું લેવાનું તે ખાધો ના ઓછો ભાવ બધાની હારી તો કાંઈ મમ્મી બરાબર સોણ ઉપડાવશે દે તને ઉપડે દે પછી ચા મેલજે માં તો ભૂખ લાગી ચા પીવું તો કાંઈ મમ્મી તો ટોકર ઉપડી દીધું છે મમ્મી જાય છે ઉકેળા નાખવા માટે અને પેલી સાઈડ પપ્પા ગાયોનું રેલી અને પાણી પાવે બીજા વાળા જ બદલાવ નહીં આજ તો કાંઈ પપ્પા પાવશે રેલી અને પાણી પૈરા પપ્પા બધી પૈરા બે જ રેલીઓ પાવે નથી વળી બીજી શી પાવે બધી ત્રણ જ કે એક બેન ત્રણ તો કાંઈ પપ્પા પાવશે રેલીઓ મમ્મી જે સોન નાખવા માટે મમ્મી શાક લાવે શાક શું લાવે શાક રીંગણ ફુલેવર હા એ બરોબર રીંગણ તો ફુલેવર તો મને સારા મારું ભાવ રીંગણ ફુલેવર વાલોડ મરચા વાલોડ હા પણ મને તો એ જ તાન સારું ભાવે ફુલેવર ને રીંગણનું શાક સારું ભાવે હા બનાવી દેજો હેડો એટલે તો કાંઈ મમ્મીને તો લાવ્યા છે રીંગણ બટાકો તો હું જોવા જવા પહેલાં મને સફરજન છે તો કાંઈ ચલો આપણે જોતા આવીએ છીએ તો ઘરમાં તો આપણે આવી જ જાય છીએ ફ્રીજ ખોલી દઈએ પહેલાં તો અંદર તો બધું પડી જ છે બટાકો અને મરચું ને બધું તો મમ્મી અને પપ્પાને લાવે એ રીંગણ તો પડી ગયું તો કાંઈ મમ્મી પપ્પાને લાવે છે રીંગણ અને ફુલાવર ને ફુલેવર અને સફરજન છે ગાઈસ આખી થેલી ભરીને સફરજન છે આપણે તો એક ખાવું છે એટલે ગાઈસ મમ્મી પપ્પાને લાવે સફરજન હાલ નહીં ખાવું પડે તો ગાઈસ મમ્મી તો ભેંસ દોવા છે મમ્મી ભેંસ દોઈ બાકી રહી દોવાય હજી બાકી છે તો ગાઈસ હું લાવે છે વેફર ખાવા માટે લાવે હું એકલો જ ખેપા તો ગાઈસ મમ્મી તો દોવા જતી રહી છે ભેંસ હા પૂરણ કરી છે ના ઉપર નહીં મમ્મી આટલું પૂરણ કરી છે તે સારું સોમાં ફાયદો ના થઈ ગયો હા ના કહો આમ તો આ ખાડામાં આખો ખાડો ભરી રહેતો નહીં મમ્મી હા પાડું થઈ જવાનું તો ગાઈસ આટલું બધું પૂરણ કરીને તે ફાયદામાં પડી ગયું પૂરણ કરાવીશું કે તો ગાય ચલો મમ્મી ભેંસ દોઈને ગાય દોવાય છે પપ્પા આવી ગયા છે શાક મળવા પપ્પા હા તો ગાય ચલો હું પપ્પાને શાક આવતો એટલે પપ્પા શાક મળતા થઈ જાય એટલે છે ને એટલું કોમ વહેલા થઈ જાય ને પપ્પા લ્યો વાટકો પેલા કર ભાઈ લેતા તો ગાય ચલો હું લે હેડ્યો વાટકો લેવા માટે મમ્મી વાટકો આવજે હું આવ્યો તો કાંઈ હું આવી ગયો છું વાટકો લેવા માટે શાક મળવા માટે એ હા કાલે તો મમ્મી તપેલી
તો કાંઈ મમ્મી દૂધ લે છે અને હું લાવે છે તપેલી. ના પહેલાં ફુલેવર છેલ્લે રીંગણ. પહેલાં ફુલેવર ને રીંગણ છેલ્લે. એટલે હા જળી છોથી જળી એ શિખર શું હતી તો મને ખબર નહીં પડતી. દાળ છે મને નકરી હું શેવ શેવ છે મમ્મી. હા પણ એ તો દાળ સીધી ઠબાઈ તમે જોઈ છે એટલી બધી દાળ ને ખાય. તો કાંઈ પપ્પા તો ફુલેવર કાપવા માટે બેસી ગયા છે એટલે કે શાકભાજી કાપવા માટે બેસી ગયા પપ્પા. અને સામે લો છે ચા બને દેડો શું થયું. તો કાંઈ વરસાદ અંધાર્યો છે અને બાપ ઊમો પાડે છે વરસાદ અંધાર્યો છે એટલે પણ વરસાદ આવવાનો નહીં. તો કાંઈ મમ્મી આવું દૂધ લે છે ને પપ્પા શાકભાજી કાપવા બેહ્યા છે. તો ચલો તો કાંઈ બાને તો ચા મૂકી દીધો છે. ઉકળી ગયો બાકી રહી હજી ઉકળો તો વાર જ લાગશે કે હું તો હેડું જ તાર પછી વરસાદ આવી જાય હું પર લઈ જાઉં ચાલશે એમ માર તો એ પી જજો. તો કાંઈ મમ્મી તો એકન સોન ભરે છે. મમ્મી સોન ભરે છે હા રહ્યો સી મોટી કાંઈ મોટી તો હરખી બધવાની એમ હોય. તો કાંઈ મમ્મી વાળા છે શીલ હરખા કરે છે. ખોણ મૂક્યું બાકી છે બાકી છે. તો કાંઈ સરસ મજાનો વરસાદ અંધાર્યો છે ચારે કોર. હા આજ તો વાર છે તો કાંઈ દે ચારે કોર વરસાદ જ વરસાદ અંધાર્યો જોયે. મમ્મી વરસાદ આવશે ખરો નહીં ભાઈ. તો કાંઈ ચલો બા તો હું ચા ગાળવા દે જલ્દી ગાળો ફટોફટ હેડો. તો કાંઈ હા વળી આપણે ખાઈએ એટલું કેટલો રેગણો છે પોચ છે કે એક મોઈ નાખો બીજો રવા દો એટલે છે ને જો એ 4 રીંગણ અને બટાકો સવારે રીંગણ બટાકો થઈ જાય. હા મેકી દઉં છું. હા તો ખુલ્લો જ કહી નાખ. તો ગાય ચલો રીંગણ મેકી દઈએ અડધો કારણ કે છે ને વધારે પડાઈ નાખે તો મેકી દેવું સારું. એટલે ખુલ્લો કરી દીધો શોધ ઓ 4. તો કાંઈ રીંગણ મેકી દીધો ને પપ્પા આવું શાકભાજી મળી રહ્યા છે અને ચાય બહાર તૈયાર થઈ જવા છે. ચલો ભાઈ હું નીકળું દૂધ ભરવા માટે કારણ કે વરસાદ અંધારે છે એટલા માટે. તો ફાઇનલી ગાઈસ મમ્મી બનાવે છે રોટલા. મમ્મી આજે બાળી કુટું કાકરો બનાવ્યો પહેલો જ આકરો અને પેલો છે રોટલો તૂટી ગયો. હા તો કાંઈ મમ્મી બનાવે છે બાજરીના રોટલા. શાક તો બની ગયું કે ફુલેવરનું તો કાંઈ શાક બની ગયું છે અને બાજરીના રોટલા મમ્મી બનાવે છે. ફોન આવ્યો હતો ને મમ્માનો કોઈ ના હું તો કીધું ગમમાં છું એમ કીધું બસ ઘેર જઈને કરું એમ કહી દીધું હું તો કાંઈ મમ્મી બનાવે છે રોટલા અને પપ્પા છે ટીવી જોઉં. તો કાંઈ પપ્પા જોઈ રહ્યા છે ન્યૂઝ. પપ્પા જોઈ રહ્યા ન્યૂઝ. પપ્પા ભૂખ લાગી તો નહીં લાગી. હા તો કાંઈ બાય ઊંઘી રહ્યો છું. તો ગાઈસ મમ્મી અને પપ્પા અને શેતાજી 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને હું તો ગાઈસ ખાઈ લીધું છે. તો પપ્પાને બેસી ગયો છે ફુલેવરનું શાક બનાવ્યું છે અને ફુલેવર રીંગણ. તો ગાઈસ પપ્પાને ખાવા બેસી ગયા છે શેતાજીને 3 અને બા તો હોય બેઠો છે. બાને તો ફોન આવ્યો છે એટલા માટે. તો ગાઈસ બાનો ફોન આવ્યો છે તો બા હોય બેઠો છે પપ્પાને ખાવા માટે બેસી ગયા છે. તો ગાઈસ ચલો હું પપ્પાને ખાઈ લેવું.